પોલીસની વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા. અત્યારની હાલમાં તપાસ ચાલુ છે. અત્યારનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે. બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે. ના, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો હતો. ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે. દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે. દુષ્કર્મ ના, હાલમાં એ હજી તપાસ ચાલુ છે અને આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી, એના પછી ચોક્કસ મરણ જનારનું જે કેમ મરણ ગયો કે કેમ માર્યા તે બાબતે ચોક્કસ કારણ તપાસમાં આવશે. પ્રાથમિક કારણ કઈ છે કારણ કે પાછળ જ આરોપી રહેતો હતો ને એક જ દિવાલ હતી. એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમને, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું કે કેમ આ બનાવ બન્યો. ના, હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. હાલમાં તપાસ ચાલુ જ છે. ઘટના સ્થળે ગઈ હતી, કયા કયા પુરાવાઓ એવા ત્યાં ઘટના સ્થળેથી 108 પહેલાં 108ને બોલાવી, ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને, પછી પોલીસને ડાયલ 100 કરેલું, પીસીઆર ગયેલી, તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી. જે તે વખત બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો, પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલું અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે. આરોપી કોણ છે અને એની શું અત્યારે? આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી એ કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂરી કરતો હતો. એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે. પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે. એ ભાડે રહેતો હતો સાહેબ? એ પણ ભાડે રહેતો હતો.